ગણપતિ ગજાનન ધામ ઉત્સવ 14મું વર્ષ અમે ચાલે, આ 14મું વર્ષ ચાલે છે। અમારા 14 વર્ષથી અમારા કાર્યકરો તન મન ને ધનથી કાર્યક્રમ કરે છે। 1 મહિનો અગાઉ કાર્યક્રમમાં અમારી આગળ 151 કાર્યકરો છે, એ તન મન ને ધનથી મહેનતે લાગી જાય અને કેવો કાર્યક્રમ થાય કે પબ્લિકને એક આનંદ આવે કે ભાઈ નહીં આપણે અહીં ન્યા જાય છીએ અને કોઈને હેરાનગતિ ન થાય એવો અમે કાર્યક્રમ કરી। આ ટ્રેન ચકેડી, આ નાની ચકેડી મફત બાળકોને રમાડી છે, વિના મૂલ્યે 10-20 રૂપિયામાં નાસ્તો આપી છે અને ગુલ્ફી 10 રૂપિયામાં ગુલ્ફી, પોપકોર્ન 10 રૂપિયામાં। આવતી પબ્લિકને અહીંયા રમતા જાય અને રમતા હસતા જાય, હસતા હસતા અને હસતા હસતા જાય એવો અમે કાર્યક્રમ કરીએ। અમારા કાર્યક્રમના તમામ કાર્યકરો કિરીટભાઈ પાંધી, ભરતભાઈ ગમારા, મુકેશભાઈ ગુસાણી, કાકુભાઈ મહેતા, સંજયભાઈ વાઘેલા, સંદીપભાઈ હીરપરા, લાલુભાઈ મંડાણી, દિલીપભાઈ આદેસરા, રાજુભાઈ ચાવડા, અજયભાઈ ચાવડા, એવી અમારી અનેક કાર્યકરોની ટીમ છે। ખંભે ખંભો મિલન દર વર્ષે અમે હંચા વિતરણ કરી છીએ 600 રૂપિયા હપ્તે। આજ પહેલા 600 રૂપિયા આખા આખાનો હંચો દઈ છીએ અને બીજો એક આખા આટાનો। અને સ્કૂલના બાળકોને સવારમાં ફ્રી આવે એટલે દર્શનનું અને ટ્રેનમાં અમે કાર્યક્રમમાં સારો જ કાર્યક્રમ કરી, પબ્લિકને મજા આવે એવો અમારો કાર્યક્રમ થાય છે અને અમે ખૂબ આનંદ અનુભવીએ કે ભાઈ આ રાજકોટની જનતા, પ્રિય જનતા, એને એમ થવું જોઈએ કે નહીં અહીંયા જાય તો આપણે કોઈ એના બાળકોને મૂકીને મા બાપ એકવાર બેસી જાય, બાળકોની ચિંતા ન કરે કે અહીંયા જઈ છે। અમે એવું આયોજન કરી છીએ અને ગણપતિ બાપા બબે બળિયા દેવ, હનુમાન બાપા અને ગણપતિ બાપા હંધાઈને એવો આનંદ થાય છે। 2 બળિયા દેવનો દર્શન, આવો નાસ્તા 10 રૂપિયામાં ટ્રેનમાં મફત બેસાડવાનો એવું અમારું આયોજન છે। આ આયોજન જોઈને તમામ જે જગ્યા થાય છે એ ખુશ થાય છે, પણ એ લોકો આગળ અમારા ભગવાન બે દાદાની દયા કે જગ્યા સારી મળે અમને, અને બીજી આ રીતે જગ્યા છે નહીં એટલે કોઈ આટલું કરી નથી શકતા। અમે તો કહીએ આવું થાય